power delegated by senior executives to assign duties to all employees for better functioning. ઓથોરિટી છે જે જનરલી અપર લેવલ મેનેજમેન્ટ દ્વારા જે લોઅર લેવલ મેનેજમેન્ટ હોય એને આપવામાં આવે છે. મેનેજર દ્વારા એમ્પ્લોઈઝને અથવા તો સુપરવાઇઝર દ્વારા જે એમ્પ્લોઈઝને ઓથોરિટી આપવામાં આવે છે કોઈ પણ વર્કની, બરોબર, ડેલિગેટેડ બાય સિનિયર એક્ઝિક્યુટિવ ટુ અસાઇન ડ્યુટીઝ ટુ એમ્પ્લોઈઝ ફોર બેટર ફંક્શનિંગ. તો જે ફંક્શનિંગ છે એ બેટર રીતે થઈ શકે તે માટે ઓથોરિટી અસાઇન કરવામાં આવે છે. ધ સેકન્ડ વન ઇઝ રિસ્પોન્સિબિલિટી. ઓથોરિટી અપ ટુ ડાઉન આવે અને રિસ્પોન્સિબિલિટી ડાઉન ટુ અપ જાય. રિસ્પોન્સિબિલિટી ઇઝ ધ કમિટમેન્ટ ટુ ફુલફિલ અ ટાસ્ક ગિવન બાય એન એક્ઝિક્યુટિવ. રિસ્પોન્સિબિલિટી એટલે તમને એક્ઝિક્યુટિવે કોઈ ટાસ્ક આપ્યો હોય તો એ તમારે ફુલફિલ કરવું, એ તમારી કમિટમેન્ટ ટુવર્ડ્સ એક્ઝિક્યુટિવ, ધેટ ઇઝ કોલ્ડ રિસ્પોન્સિબિલિટી. પછી છે સેન્ટ્રલાઇઝેશન. ઇન સેન્ટ્રલાઇઝેશન ધ હાયર પોઝિશન ઓફ ધ મેનેજમેન્ટ હોલ્ડ ધ ડિસિઝન મેકિંગ ઓથોરિટી. હવે જે કંપનીનું બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, સીઈઓ છે, એના હાથમાં જો ડિસિઝન મેકિંગની પાવર હોય, બરોબર, અને બધા જ ડિસિઝન્સ એ લોકો લેતા હોય તો એ સેન્ટ્રલાઇઝેશન કહેવાય. કારણ કે એ લોકો ઓટોનોમી ન આપતા હોય મેનેજર્સને કે અધર એમ્પ્લોઈઝને કે તમે પણ અમારી સાથે ડિસિઝન્સ લ્યો. જે મેજર ડિસિઝન્સ છે એ લોકો લેતા હોય, જે ટોપ ઓથોરિટી લેતી હોય, તો એને સેન્ટ્રલાઇઝ્ડ ઓર્ગેનાઇઝેશન કહેવાય કે જ્યાં સેન્ટ્રલાઇઝેશન છે, બરોબર. અને પછી આવે છે ડિસેન્ટ્રલાઇઝેશન. ઓનું કોન્ટ્રાડિક્ટ છે, બરોબર. સેન્ટ્રલાઇઝેશનમાં જે ટોપ ઓથોરિટી હોય એ જ ડિસિઝન લે, પણ ડિસેન્ટ્રલાઇઝેશનમાં શું થાય કે જે ટોપ ઓથોરિટી છે એ ડિવાઈડ કરી નાખે, બરોબર, કે એ બધા લેયરે ડિસિઝન તમે લઈ શકો. એમ્પ્લોય પણ ડિસિઝન લઈ શકે, મેનેજર પણ ડિસિઝન લઈ શકે. તો ડેફિનેશન શું કહે છે? ઇન ડિસેન્ટ્રલાઇઝેશન ધ મેનેજમેન્ટ ડિસ્પર્સ ધ ડિસિઝન મેકિંગ ઓથોરિટી અક્રોસ ધી ઓર્ગેનાઇઝેશન. એટલે કે વિભાજિત કરી દે, બરોબર. જે ડિસિઝન લેવાનું છે એ ડિફરન્ટ લેયરમાં વિભાજિત કરી નાખે, બરોબર. એન્ડ બ્રિંગ્સ ઇટ ક્લોઝર ટુ ધ સોર્સ ઓફ એક્શન એન્ડ ઇન્ફોર્મેશન. અને કોઈ પણ એક્શન લેવાની છે અથવા કોઈ પણ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે એની નજીક લઈ આવે છે ડિસિઝનને. એટલે સેન્ટ્રલાઇઝેશનમાં શું થાય કે બધા જ ડિસિઝન છે ટોપ ઓથોરિટી લે, પણ ડિસેન્ટ્રલાઇઝેશનમાં એ ડિવાઈડ કરી નાખે કે બધા જ ડિસિઝન અમે નહીં લઈએ, થોડાક તમે પણ લેશો અને થોડાક અમે પણ લેશો, બરોબર. તો એક એમ્પ્લોય ઓટોનોમી આમાં તમને જોવા મળે. And the last topic is span of control. Span of control is the number of staff members that report to a particular manager. આને છે ને યુનિટી ઓફ કમાન્ડ પણ કહીએ કે એક એમ્પ્લોય માટે એક જ મેનેજર હોવો જોઈએ. એક એમ્પ્લોયને એક જ મેનેજર પાસેથી ઓર્ડર્સ લેવાના અને એને જવાબ આપવાનો, બરોબર. હવે જો એક જ એમ્પ્લોયમાંથી 4 થી 5 મેનેજર હોય તો પેલો મેનેજર કહે કે તું આ કર નાખ, બીજો મેનેજર કહે કે તું આ કર નાખ, ત્રીજો કહે કે તું આ કર નાખ, તો એનાથી એમ્પ્લોય જે છે એ કન્ફ્યુઝ થઈ જાય અને કોઈ પણ કામ સારી રીતે ન કરી શકે. તો સ્પાન ઓફ કંટ્રોલ શું કહેવા માંગે છે કે એક એમ્પ્લોય જે છે એ એક જ મેનેજરને રિસ્પોન્સિબલ છે, બરોબર. અને એક મેનેજર છે એને એક એમ્પ્લોયને કામ આપવાનું છે અને એ મેનેજરને રિસ્પોન્સિબલ છે. તો આ છે સ્પાન ઓફ કંટ્રોલ. ઓકે, થેન્ક યુ ફોર અટેન્ડિંગ ધીસ સેશન. નાઉ વી wind up this session.